અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. કમોસમી વરસાદમાં શહેરની સ્થિતિ જોઈને જાગી છે હવે વડોદરા મહાનગરપાલિકા અને યુદ્ધના ધોરણે શરૂ કરાય છે પ્રી મોન્સૂન કામગીરી. જ્યાં કમોસમી વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, જે જોઈને મહાનગરપાલિકા હવે આવી છે હરકતમાં. ચોમાસામાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તમામ વિભાગોને આદેશ આપ્યા છે અને નિયત સમય કરતાં 10 દિવસ પહેલાં કામગીરી પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી છે, જે અંતર્ગત રસ્તા પર ખાડાનું પુરાણ અને જર્જરિત રસ્તાઓનું સમારકામ શરૂ કરી દેવાયું છે. ઉપર અંદર સુપર સ્ટ્રક્ચર મશીન મૂકીને જે કાઢવું પડે, જે બ્લોકેજીસ કાઢવું પડે, એનું પણ કામગીરી શરૂ થઈ ગઈ છે. અમુક જગ્યાઓમાં એવું જોવા મળે છે કે જે અંદરના ડ્રેનેજ પાઇપલાઇન છે એની અંદર માટીનું પણ સેડિમેન્ટ નીચેના અડધો લેવલ સુધી માટી ડેપોઝિટ થઈ ગઈ છે. એ બધા માટી કાઢવાનું કામગીરી પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે. અમુક જગ્યામાં જે બ્લોકેજીસ છે એમાં જેટિંગ મશીન વાપરીને પણ કામગીરી કરી રહ્યા છે. ઘણા બધા કોન્ટ્રાક્ટ એજન્સીઝ અને લેબરને કામમાં ઉતાર્યા છે. મહત્વપૂર્ણ છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી 45%થી વધુ પૂર્ણ થઈ ચૂકી છે. એવામાં શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવી પણ જરૂરી છે અને એ માટે પણ કમિશનર દ્વારા સૂચનાઓ અપાઈ છે. એટલું જ નહીં, અધિકારીઓ જાતે જઈને સ્થળ નિરીક્ષણ કરશે તેવા આદેશ અપાયા છે. સિટીની અંદરથી જે ખાસ નાલાઓ છે એ પણ સાફ સફાઈ કરવાનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને આવનારા દિવસોમાં મોન્સૂનના પાણી ઉતરીને ડ્રેનેજ અને નાલાઓ થ્રુ બહાર નીકળે એના માટે કામગીરી કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદી ઉપર પણ 3 જગ્યા ઉપર અમે વિઝિટ કરીને જે બ્લોકેજીસ હતી જાંબુઆ અને નેશનલ હાઈવે ઓથોરિટીના માર્જિનની અંદર જે ડ્રેનેજ લાઇન્સ છે એને પણ હલ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. અમદાવાદથી પીડી એમણે કીધું છે કે 15 દિવસમાં આ કામગીરી પૂરું કરશું. મોટાભાગના રસ્તાઓ જર્જરિત છે. બે તરફ શરૂ કરાયેલા કામનો કોઈ અંત ન હોય તે પ્રકારે ડાયવર્ઝન આપી દેવાયા છે, જેને કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ શકે છે. જોકે પ્રી મોન્સૂનની કામગીરી 21મી મે સુધી પૂર્ણ થશે કે પછી માત્ર કાગળ પર રહી જશે તે જોવાનું રહ્યું. રાજ્યભરમાં હવે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં જ્યારે ચોમાસાની ગતિવિધિઓ શરૂ થશે તેની પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવા માટે કમિશનર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે નવનિયુક્ત જે કમિશનર છે અરુણ બાબુ, તેમના દ્વારા તમામ વિભાગના અધિકારીઓને બોલાવી પ્રી મોન્સૂનની કામગીરી સમય કરતાં 10 દિવસ વહેલા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે 21મી મે પહેલાં આ કામગીરીને પૂર્ણ કરી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પરના રિસર્ફેસિંગ હોય, ખાડાઓ પડ્યા હોય કે ભૂવા પડ્યા હોય, આ સિવાય ગટરના ઢાંકણો જે ખરાબ રીતે તૂટી ગયેલા છે તેને પણ યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તે પ્રકારની જે આદેશ છે તે કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રસ્તાઓ બેદરકારીના કારણે ખરાબ રહી રહ્યા છે તેને લઈને અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, ત્યારે સ્થાનિકો દ્વારા પણ વારંવાર માંગણી કરવામાં આવતી હોય છે કે ના ફક્ત પ્રી મોન્સૂન પરંતુ પૂરા સમય દરમિયાન આ પ્રકારે રસ્તાઓ જો વ્યવસ્થિત રહે તો અકસ્માતનો ડર ઓછો રહે. ત્યારે જે પ્રકારે અકસ્માતનો ભય વધી રહ્યો છે, બીજી તરફ જે રીતે પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે ત્યારે વરસાદી પાણી ના ભરાય, ગટરોની કેચપીટો સફાઈ થઈ જાય અને આ સિવાય રસ્તા ઉપરના રિસર્ફેસિંગની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તે પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ. MDH.